ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં વડોદરા સહિત દેશવ્યાપી હડતાળ। દેશભરની 12 લાખ દવાની દુકાનો સજ્જડ બંધ। ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં સમગ્ર દેશ અને ગુજરાતની સાથે વડોદરામાં પણ ઔષધ વિક્રેતાઓએ વ્યાપક હડતાળ પાડી છે। આ આંદોલનના ભાગરૂપે વડોદરા શહેર અને જિલ્લાની તમામ દવાની દુકાનો સહિત ભારતભરની 12 લાખથી વધુ અને ગુજરાત રાજ્યની 35,000 જેટલી દવાની દુકાનો સજ્જડ બંધ રહી હતી। ઓનલાઈન ફાર્મસી દ્વારા અપાતી ભારે છૂટછાટ અને અનિયંત્રિત પ્રણાલીના વિરોધમાં અખિલ ભારતીય ઔષધ વિક્રેતા અને વિતરક સંગઠન દ્વારા આ એક દિવસીય રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને પગલે વડોદરાના દવા બજારો સંપૂર્ણપણે બંધ જોવા મળ્યા હતા। આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સુરક્ષા અને ઓનલાઈન ફાર્મસીમાં કડક નિયમોનો અભાવ છે। વડોદરા કેમિસ્ટ એસોસિએશન અને રાષ્ટ્રીય સંગઠનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર ઓનલાઈન ફાર્મસીની વ્યવસ્થામાં દાક્તરી ચિઠ્ઠીની યોગ્ય ચકાસણી થતી નથી, જેના કારણે નકલી અને નશાયુક્ત ઔષધિઓનું વેચાણ વધવાની ભીતિ છે। વધુમાં કટોકટીના સમયે ઘર આંગણે દવાઓ સમયસર પહોંચવી અશક્ય બની જાય છે। સૌથી મોટું જોખમ એ છે કે રસી અને મધુપ્રમેહ નિયંત્રક દવાઓ માટે સતત જરૂરી એવી નિયત તાપમાન વ્યવસ્થા જાળવવી ઓનલાઈન ફાર્મસીની વિતરણ પ્રણાલીમાં શક્ય બનતી નથી। પરિણામે દવાની ગુણવત્તા અને અસરકારકતા સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે। વડોદરાના દવા વિક્રેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની આ લડાઈ માત્ર વ્યાપારિક હિતોના રક્ષણ માટે નહીં, પરંતુ સામાન્ય જનતાની સ્વાસ્થ્ય સુરક્ષા માટે છે। તેઓએ સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે ઓનલાઈન ફાર્મસીના સંચાલન પર કડક કાયદાકીય નિયંત્રણો લાદવામાં આવે અને અગાઉ રોગચાળાના સમયગાળા દરમિયાન આપવામાં આવેલી હંગામી છૂટછાટો તાત્કાલિક પાછી ખેંચવામાં આવે। જો સરકાર દ્વારા ગંભીર મુદ્દે સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં અચોક્કસ મુદતની રાષ્ટ્રવ્યાપી હડતાલ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। જો કે વડોદરાના નાગરિકો અને દર્દીઓની સુવિધા માટે મોટા ચિકિત્સાલયો અને સરકારી ઔષધ કેન્દ્રોમાં તાત્કાલિક સારવારની સેવાઓ કાર્યરત રાખવામાં આવી છે। આજની સ્ટ્રાઇક લગભગ અમારી માતૃ સંસ્થા એઆઈઓસીડી દ્વારા 10-15 દિવસ પહેલા ડિક્લેર કરી હતી અને ઓલ ઇન્ડિયાના 12 લાખ સભ્યો, ગુજરાતના 32,000 સભ્યો અને બરોડાના 1200 થી 1500 સભ્યો અને બાકીના કેમિસ્ટ મિત્રો આ સંસ્થાએ ને હોદ્દેદારોએ આપેલા કોલને માન આપી પોતાના હિતમાં આપેલો કોલ છે એવું દરેક સભ્ય પણ સમજે છે, એટલે એમનું મેજોરિટી પક્ષથી અમને અનુમોદન મળેલું છે અને એના માટે અમે અમારા સભ્યોના પણ આભારી છે। કેમિસ્ટો તો લગભગ બધા બંધ રાખે, પણ અમુક કેમિસ્ટો એવા હોય કે જ્યાં ઇમરજન્સીની હોય અને અમને રિક્વેસ્ટ કરેલી હોય તો ઇમરજન્સીમાં એને મેડિસિન્સ આપવા માટે અમે પણ એવું માનીએ કે અમે કોઈ દર્દીના અગેન્સ્ટમાં નથી કે દર્દીનો જાન જાય એના પક્ષમાં નથી। અમે આજે પણ અમારો બંધ પણ છે, એમાં જનતાનું હિત પણ એટલું જ સંકળાયેલું છે કે એમને ખોટી દવાઓ ના મળે। ઇમરજન્સીમાં એમને દવા જોઈતી હોય કે ભાઈ 5 કે 10 મિનિટમાં ઇન્જેક્શન જોઈએ છે, નહીં તો પેશન્ટની જાનને જોખમ છે, તો મને કોઈ પણ એવું સમજાઈ દે કે ઈ ફાર્મસી દ્વારા કે ઓનલાઈન ફાર્મસી દ્વારા એ શક્ય છે કે એને 5 મિનિટમાં દવા મળે એની જાન બચી જાય, તો અમારા એનો વિરોધ કરવાનો કોઈ મતલબ નથી રહેતો। બીજું, તેને સમજાવશે કોણ દવાને? આજે દવાઓમાં ભારત દેશમાં એક ડ્રગની લગભગ 100-200 દવાઓ છે અને એમાં સ્પેલિંગમાં એક શબ્દનો ફરક થતા આખો ડ્રગ બદલાઈ જાય છે। તો એમાં પેશન્ટનું ટાઈપ કરવામાં, પેશન્ટનું મેસેજ આપવામાં કોઈક ભૂલ થઈ અને ઓનલાઈન ફાર્મસી પર ગઈ, એ દવા આવી એ તદ્દન ખોટી છે અને એને જે પ્રોબ્લેમ છે એમાં વપરાય એવી જ નથી, તો એની સમજણ કોણ આપશે? તો અમારો હેતુ એ છે કે ગવર્મેન્ટે જે મૂળભૂત આધાર કરીને આ નિયમ ઘડેલો છે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ, કે ભાઈ ફાર્માસિસ્ટની હાજરીમાં આ દવાનું વિતરણ થવું જોઈએ અને દર્દીને જે પણ ઇન્ફોર્મેશન જોઈએ, કારણ કે આપણા દેશમાં ડોક્ટરોની પણ કમી છે અને ઘણા લોકો ડોક્ટરને પૂછતા પણ ગભરાય છે અને ફાર્માસિસ્ટને પોતાનો મિત્ર ગણે છે, તો એને પેટ છૂટી વાત કરે છે। તો અમે અમારી નોલેજથી, અમારા પ્રોફેશનના નોલેજથી અમે એને સાચી સમજ આપી શકીએ। દવાનો લેવાનો ડોઝ, એને ટેમ્પરેચરમાં રાખવાનું છે, ફ્રીજમાં રાખવાનું છે કે નહીં, દરેક વસ્તુ, કારણ કે અમુક ક્રિટિકલ દવાઓ એવી છે કે તમારે 2 થી 8 ડિગ્રીના ટેમ્પરેચરમાં જ આવવી જોઈએ, તો એ દવા ઓનલાઈનમાં આવશે તો શું એ કુલ પેક અને એ સાથે લઈને ચાલશે? અને કેટલા કલાકમાં આવશે? એ કુલ પેક સાથે લઈને ચાલશે તો કેટલા કલાક સુધી એ કુલ પેકની અસર રહેશે? જ્યારે અહીંયા તો અમારી ઓલરેડી ફ્રીજમાં જ દવા હોય અને અમે બાજુમાં ડોક્ટર બેઠા હોય તો અમે બી એવું કહીએ દર્દીને કે તમે તમારો નંબર આવે પછી આ દવા લઈ જજો। આજે કૂતરાનું ઇન્જેક્શન છે, એને અમારે એ ટેમ્પરેચરમાં રાખવાનું છે, હવે પછી 2 કલાક બહાર પડી રહે પછી એ ઇન્જેક્શન આપવામાં આવે તો એને રેબીસ કાલે થઈ જાય, હડકો થઈ જાય, તો એની જવાબદારી કોની? અમે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અમારું હિત તો અમારે જોવું જ પડે સાહેબ। અમે એવું નથી કહેતા કે અમે ખાલી નિસ્વાર્થ ભાવે છે, પણ જનતાનું હિત પણ એટલું જ સંકળાયેલું છે અને એટલે જ અમે એવી આશા રાખીએ કે ગવર્મેન્ટ અમારી તકલીફો, અમારી વાચા આપેલીને સમજે,
અમને પણ સમજાવે કે અહીંયા તમારે આ બહુ આધાર રાખવા જેવો નથી, અમે આ દર્દીઓના હિતમાં કરીએ છીએ અને અમને લાગશે ગવર્મેન્ટ કહે છે એ સાચું છે, આમાં દર્દીનું સાચું હિત સમાયેલું છે, અમે સરકારની સાથે જ છે અને આ સરકાર પ્રજાલક્ષી છે, તો અમારા સરકારની સાથે રહેવામાં અમને કોઈ નાનમ નથી.